તો હેલો ગાઈસ, આજ મારે જવાનું છે બગદાણા, તો બેસી ગયો છું રક્ષામાં. તો જોઈ શકો છો રક્ષા ચાલે છે. રક્ષા તો ચાલે ને ભાઈ, શું વાત કરું. જોઈ શકો છો આ રસ્તો છે, અને હવે બેસી ગયો છું બગદાણી વાળી બસમાં. ઓસિંતાની બસ આવી ગઈ અને જોઈ શકો છો રસ્તો. અને પહોંચી ગયો છું બગદાણા બજરંગદાસ બાપાના ધામમાં. તો જય બજરંગદાસ બાપા લખી દેજો કોમેન્ટમાં. તો ચાલો તમને દર્શન કરાવું. તો આ છે ભગવાન બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર, અને જોઈ શકો છો બધા ભક્તો દર્શન કરી રહ્યા છે. તો તમે પણ દર્શન કરી લો. અને આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તો જય કાળ ભૈરવ લખી નાખજો કોમેન્ટમાં. અને ચાલો મંદિરની અંદર દર્શન કરાવું શ્રી બજરંગદાસ બાપાના. તો જઈ રહ્યો છું મંદિર તરફ. અને જોઈ શકો છો એ ઝુમર લગાડેલું છે, અને આવું કાંક મંદિર છે. અને હવે હું જાઉં છું મંદિરની અંદર. અને આ છે બજરંગદાસ બાપાની મૂર્તિ, જોઈ શકો છો. મંદિરનું ગર્ભગૃહ છે, તો પગે લાગી લ્યો તમે પણ. અને હવે આવી ગયો છું ઉપર. હનુમાન દાદાનું મંદિર છે અહીંયા, નાનકડું એવું જોઈ શકો છો. અને આ ઉપર પણ એક માળ છે, જોઈ શકો છો. અહીંયા ભગવાન રામનું મંદિર છે, રામજી મંદિર પણ કહી શકાય. ને આ ઉપરથી તમે જોઈ શકો છો નજારો. નીચે ભક્તો દર્શન કરી રહ્યા છે, અને અહીંથી ઉતરવાનું છે, એ પણ તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો અહીંયાથી નજારો કેવો લાગે. અહીંથી પાલીતાણા પણ દેખાય, પણ વિડીયોમાં નહીં બતાવી શકું. તો ચાલો બતાવું તમને હજી. અને આ છે સિંદૂર, અહીંયા ચંદન માથે લગાડવાનું, જોઈ શકો છો. તો ચાલો. ને આ છે મા અન્નપૂર્ણાનું મંદિર. તો જય અન્નપૂર્ણા માતાજી લખી નાખજો. અને હવે હું જાઉં છું જમવા. તો મળીએ નવા વ્લોગમાં. તો જય